એ હું કઈ વાસણ નહોતી પછાડતી. તમારે હે ને ખાલી વાતું કરવી છે, કામ કરવું પડે તો ખબર પડે. એ તમારે જાવું હોય ને તો જાવ જમવા, મારે નથી આવવું. એક કામ કરો, તમારી મમ્મીને હારે લઈ જાઓ. એ મેં ના પાડી દીધી ને કે મારે તમારે હારે ક્યાંય આવવું નથી. તમે ને તમારી મમ્મી બે જમતા આવો, જાઓ. જવું હોય ને તય તારું મોઢું તુંબડા જેવું કરીને બેઠું હોય, જાણે ક્યાં જન્મના પાપ ભોગવું છે. હું તો છે ને તૈયાર જ હતી, પણ તમારી આ બાંધવાની ટેવ ન ગઈ ને. ગમે ત્યાં જવાનું હોય તમે આમ જ કરતા હોય. અટાણુથી તો એમ કહેતા કે હું એનિવર્સરીમાં ને એમાં માનતો નથી, તમારે જવું કરવું છે. નકર હું તો કઈ ની તૈયાર જ હતી. આપણે તો આખો દી કામ કર્યા રાખે ને તો હારા લાગે. આપણે જરાક એમ કહી ને કે આમ કરવું તેમ કરવું, એટલે આપણું ક્યાંયથી ભેગું જ ન થવા દે. ખાલી આજ મેં મમ્મીને એમ કીધું કે અમારે બહાર જમવા જવું છે, તો હવારના તુમરા જેવું મોઢું ચડાવીને ફરે છે. આપણે કોક દી ક્યાંક બહાર જમવા જવું હોય તો ઈ નહીં જવાનું. હું ક્યાં એમ કઉ છું કે મને રોજ રોજ બહાર જમવા લઈ જાવ. બર્થડે કે એનિવર્સરી કે એવું હોય તઈ જ ખાલી એમ કહું કે મને ક્યારેક બહાર જમવા લઈ જાવ. ત્યારે તમે સિટીમાં જોવો, દર રવિવારે બધાય બહાર ફરવા નીકળી જાય. આપણે 6 મહિનામાં કોક દી એક વાર કીધું હોય ને કે બહાર લઈ જાવ તોય મોઢું સડી જાય. હું ઈ બધાયની જેમ ઘરમાં રહેવા માંડું ને, બીજે દી બધાયને ઝાડા થઈ જાય અહીંયા. હું છે ને બચત એટલા માટે કરું છું કે કાલ સવારે છોકરાઓને કામ આવે, ત્યારે કોચિંગ તું દવાખાનું આવે કે એવું થાય ને તો કોઈ પાસે આપણે માંગવા ન પડે. પણ એનિવર્સરીમાં એક દિવસ મારે જમવા જાવું છે ને તોય તમે મારી હારે આવું કરો છો. તમે તમારા ફ્રેન્ડ હારે પાર્ટીમાં જાવ છો, મેં કોઈ દી ના પાડી. તમને દીદીની મહિનામાં 2 વાર બહાર જમવા જાય છે, તઈ તો મમ્મી એમ નથી કેતા કે બટા બહાર બહુ જમવા ન જવાય. ગગીને તો પાછા એમ કે બટા કામ કરીને થાકી ગયા હોય ને ક્યાંક બહાર ફરતું હોય, ફ્રેશ થઈ જાય. પણ જો આપણો વારો ક્યાંક જવાનો આવે ને એટલે બધાને પેટમાં દુખે. એટલું બધું ભાષણ આપો છે એના કરતા હાલ ને. એ હા, મારા દુઃખની બધી વાતો તમને ભાષણ લાગે, એમાં ન થાવું. તમારે જાવું હોય જાવ. यही नहीं, अभी और सुनिए. એ તમે ઘરે આવીને કોઈ દી 2 ઘડી મારી વાત સાંભળી, મમ્મીને જી કે ઈ તરત સાંભળી લ્યો, માની લ્યો. હું તમારી ઘરવાળી છું. તમે કોઈ દી 2 ઘડી આવી અને મારી પાસે બેહીને વાત કરી, કેમ તમને એમ ન થાય કે હું આની હારે 2 ઘડી બેહીને કઈક વાત કરું? તમારી મમ્મી હારે વાત કરવામાંથી નવરા થાવ તો મારી હારે બેહો ને. કા બધાયને કઈ કહેવા જાય ને તો 5 પન્નાના ભાષણ લાગે, પોતે બધાય 50 પન્નાના ભાષણ દઈ દે તો કઈ નહીં. તારે આવવું છે કે નહીં? એ નથી આવવું મારે. તમારે જાવ હોય ને તો જાવ, નહીતર હમણાં ખીચડીની કઢી થાય ને એ ખાઈ લેજો. તમને કઈ સારું ખવડાવ્યા જેવાય છે નહીં હો.